सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो हरि करे ते होय। वत्रासुर स्वयं रणभूमिना मैदाનમાં આવ્યો, બે હાથ કપાઈ ગયા અને ઇન્દ્રને કીધું ઉભો રે, મારે ભગવાનની સ્તુતિ કરવી છે, નારાયણને યાદ કરવા છે. જોયું શું કીધું? નારાયણને યાદ કરવા છો. રાક્ષસ હતા તોય આવી બુદ્ધિ હતી. અને સુંદર મજાની નારાયણની સ્તુતિ કર્યો. હરે તવ પાદેક મૂળ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય સ્મરેતા સુપતે ગુણાસ્તે हरे तव पादे कमूल. हे प्रभु, हे चौदलोकना नाथ, प्रगट थाव. तमारा दास, एना चरणनी मने रज बनावजो. मारे काई बीजू जोतो नथी. नाग पृष्ठम नच पार्मेष्ठम न सार्वभौम नरसाधिपत्य न योग सिद्धि न पुनर्भवं वा समजसत्वा हे प्रभु, मारे काई जोतू नहीं, योग नहीं जोता, सिद्धि नहीं जोती, रुपया नहीं जोता. मारे तो खाली तमारा दर्शन करवा चाहिए. हे करुणा निधान, हे चौदलोकना नाथ, प्रभु तमे मने दर्शन आपो, दर्शन आपो, दर्शन आपो. हे अजात पक्षा इव मातरं खगा स्तन्यं यथावत् सतराक्षुधार्ता प्रियं प्रियेवा योषितं वशरणा मनोरविन्द सदिदक्षते. પક્ષીઓના બચ્ચા જ્યારે સંધ્યાનો સમય થાય, સાંજ પડે અને પક્ષીઓની રાહ જોતા હોય, હમણાં મારી માં આવશે, અમારા મુખમાં ચણ મૂકશે, એવી રીતના હે પ્રભુ હું રણભૂમિના મેદાનમાં તમારી રાહ જોઉં છું. ગાયો ચરવા ગઈ હોય અને જેમ વાછડું રાહ જોતું હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, મને સ્તનપાન કરાવશે, એવી રીતના હે પ્રભુ, હે ચૌદલોકના નાથ, હું તમારી રાહ જોઉં છું. પ્રિયમ પ્રિયેવ વિશુતમ વિસરણા. પતિદેવ બોમ્બે ગયા હોય, પતિદેવ મુંબઈ ગયા હોય અને પત્ની રાહ જોતી હોય, એવી રીતના હે પ્રભુ હું તમારી રાહ જોઉં છું.
હે પ્રભુ તમે મને દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. નમો કજને સુસખ્ય આ સંસાર ચક્રે ભ્રમતશ્વકર્મભી ત્વન્માયયાત્મા ત્વદારકે શ્વાસ શનનાહત ભૂયા પ્રભુ શ્વાસ શનનાથ ભૂ. આ સંસારની માયા મારે જોતી નથી, આ સંસારની જંજાળ જોતી નથી. મારે તો કેવલ રણભૂમિના મેદાનમાં તમારા દર્શન કરવા છે. આમ કીધું ત્યાં રણભૂમિના મેદાનમાં 14 લોકના નાથ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જય તો બોલો. જે પાપ લાગી મારા ઘરે લેતો જઈશ પોટલું બાંધી. જય મફતમાં બોલવાની છે. બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. સન્મુખ ભગવાન ઉભા છે. પ્રણામ કર્યા. ભગવાને હાથ ફેરવ્યો વત્રાસુર ઉપર. ઇન્દ્રને કીધું, ઇન્દ્ર તને આઈને મારી નાખવો, પણ મને ખબર છે તારી આગળ નારાયણ કવચનું બળ છે. દધીચી મુનિના જમણા બૈડાનું હાડકું છે તારી આગળ, અને તારો વિજય છે. વત્રાસુર કે પ્રભુ તમારે એને નથી મારવું, એની યાર તો હું જ યુદ્ધ કરીશ, મારે જ લડવું છે એની સાથે. મારે તો ખાલી તમારા દર્શન કરવા હતા એટલે મેં તમને બોલાવ્યા છે. દર્શન કર્યા અને કીધું હવે ચાલ્યા જાઓ, મેં મદિરા આપી દઈશ. મારું કોણ છે પરાયું કોણ છે મને કાંઈ ખબર નથી. હો કુંભકર્ણે વિભીષણને એમ જ કીધું તું કે ભાઈ હવે તું ચાલ્યો જા, હવે મને કાંઈ ખબર નથી. ભગવાન ચાલતા થયા. વત્રાસુરે દોડી અને ઇન્દ્રને ગળી ગયા. હો વજ્ર પેટમાં ચલાવ્યું કેટલા દિવસ સુધી, અને પેટ ફાડી અને ઇન્દ્ર બહાર નીકળ્યા. નિધનમ ગત વત્રાસુરનું મૃત્યુ થયું. વત્રાસુર બ્રાહ્મણ હતો. બ્રહ્મત્યા લાગી. બ્રહ્મત્યા ડોશીમાનું રૂપ લઈ અને ઇન્દ્રની પાછળ ફળવા લાગી, ઘૂમવા લાગી. માનસરોવરમાં જઈ અને 1.25 લાખ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર્યા, 1.25 લાખ નારાયણના જપ કર્યા, 1.25 લાખ મૃત્યુંજય મહાદેવના જપ કર્યા, અનુષ્ઠાન કર્યું. હો આટલી બધી વસ્તુ કરવાની શક્તિ હોય ને, તાકાત હોય ને, તો બ્રહ્મત્યા કરવી. હો અનુષ્ઠાન કરવું બહુ અઘરી વસ્તુ છે. હો 100 શ્રી સૂક્તના પાઠ કરવા એ બહુ અઘરી વાત છે. 4 થી 5 કલાક એક આસન ઉપર બેસો ને તો માંડ શ્રી સૂક્તના પાઠ થાય. હો હનુમાન ચાલીસા 100 કરવી હોય ને તોય 3 કલાક થઈ જાય છે, 2.5 થી 3 કલાક. મોઢે આવડતી હોય ને તોય. આ બધું બહુ અઘરું છે. હો ઘણા તો 2 હનુમાન ચાલીસા કરે ત્યાં થાકી જાય. હું તો થાકી ગયો લે. ઘણા 5 મિનિટ કે 10 મિનિટ શાંતિથી બેસી ન શકે. હો આસન સિદ્ધિ છે. ગરમ આસન ઉપર બેસી અને ભગવાનનું નામ લેવું જોયું. આસનોની સિદ્ધિ. ઘણા કોઈનું આસન નહીં આપે. જોજો ગઈઢા માણસ હોય છે ને એ આસન નહીં આપે. એના ઉપર એને અનુષ્ઠાન કર્યું હોય, માળાઓ કરી હોય, જપ કર્યા હોય, તપ કર્યું હોય,
નવરાત્રિમાં ઘણા કરે ને અનુષ્ઠાને, તેમની કુળદેવીનું સ્મરણ કરે, 1.25 લાખ મંત્રનો જપ કરે, કા ચંડી પાઠ કરે, કા કુંજિકા કરે. ને બધું કરવું બહુ અઘરી વસ્તુ છે. કારણ કે બ્રાહ્મણને કેવી જલસા લે, બધું આવે. પણ આ ગાદી ઉપર બેસવું કઈ સહેલી વાત નથી હો. પરાન્ને 10 ગાયત્રી પરભોજને શતમ ચ વાસ્તુ શાસ્ત્રે સહસ્ત્રમ ચ પિંડે વેધેયુતમ જપમ. બ્રાહ્મણ લોટ માંગવા જાય ને તો 10 ગાયત્રી જપ કરવા પડે. એમને અમે તમને આશીર્વાદ ન દઈ હગી હો. સતમ જીવે એમાં સરદા ન કહી હગી. 100 વર્ષ જીવો એમ ન કહી હગી. એનું કંઈક પુણ્યનું ભાથું ભેગું કરવું પડે, નકર વયું જાય. અને અમારે કંઈક કરવું પડે, અમારે દાન દેવા પડે હો, અમારે જમાડવા પડે. એટલે હું કહું કે અમારા ઘરે જમી જાઓ. અને અમે જો કાંઈ ન કરીએ તો અમારા છોકરાઓ ગાંડા થાય હો. હા, કાંઈક ને કાંઈક અમારે પણ કરવું પડે જ, નકર ભોગવવું પડે અમારે. બ્રહ્મત્યા લાગી, ગાદી ખાલી થઈ ગઈ. ઇન્દ્રની ગાદી ઉપર નહુસ બેસી ગયા. નહુસ રાજા ગાદી ઉપર બેસી ગયા. ઇન્દ્રાણી મૂંઝાણ. નહુસે ઇન્દ્રાણી કીધું મારી સાથે લગ્ન કરો, હું ઇન્દ્ર સમાન કેવાવ. અટાણે હું ઇન્દ્ર છું, ગાદી ઉપર બેઠો છું. ઇન્દ્રાણીએ બૃહસ્પતિને વાત કરી, કીધું કે એને કહો કે બ્રાહ્મણોને પાલખીમાં જોડી અને મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય. નહુસને વાત કરી, બ્રાહ્મણોને બોલાવ્યા. બૃહસ્પતિએ બ્રાહ્મણોને લાડુ ખવડાવી દીધા હો. મોદકાનામ પ્રિય. બ્રાહ્મણોને લાડવા બહુ વાલા હોય હો. કારો પ્રિયો વિષ્ણુ જલધારા પ્રિયો શિવ. નમસ્કારો પ્રિયો ભાણુ બ્રાહ્મણા મોદક પ્રિય. પેલા બહુ લાડવા ખવડાવતા. પાંચ 6 7 લાડવા ખાઈ જાય. અને અટાણે તો અડધો લાડુ નથી ખાઈ શકતા હો. હું કામ જાયફળ નાખી દઈશ એટલે ખોરાક ભાંગી જાય. ઘણા જમી નથી શકતા જોજો. અને ઘણા હરીફાઈમાં 30 ને 35 લાડુ ખાઈ જાય હો. મોદક જમાડ્યા, લાડુ ખવડાવ્યા, ફૂલ જમાડી, એકદમ ભોજન કરાવી અને નહુસની પાલખીમાં જોડ્યા. ધીરે ધીરે ચાલે જ બ્રાહ્મણ. હવે જયમાં પછી હાલી ગઈ. જયમાં પછી તો ઊંઘ જ આવે હો, નીંદર જ આવે. એને લાડવાનું ઘેન બહુ ચડે પાછું. નહુસ પગ અડાડી બ્રાહ્મણો ને એને કે જલ્દી ચાલો, જલ્દી ચાલો, સર્પ સર્પ, ઉતાવળે ચાલો. બ્રાહ્મણો ક્રોધાયમાન થયા અને શ્રાપ આપ્યો, જા અજગર થઈ જા, સર્પ બની જા. અજગરની યોની મેળ્યો. ખાલી પગ અડાડ્યો, વિચાર તો કરો. પાલખીમાં બ્રાહ્મણોને જોડાય, મૂર્ખો નથી. બૃહસ્પતિ બહુ બુદ્ધિશાળી હતા હો. ઇન્દ્ર પોતે તપશ્ચર્યા કરી બ્રહ્મત્યામાંથી મુક્ત થઈ અને ગાદી ઉપર બેઠા. રાજા પરીક્ષિતે બે હાથ જોડી અને કીધું, બાપજી આપ મને ઈ કહો કે આ વત્રાસુરે રણભૂમિના મેદાનમાં ભગવાનની સ્તુતિ શા માટે કરી? એક રાક્ષસ હોવા છતાં ભગવાનની સ્તુતિ કરી. કીધું કે સાંભળો રાજન, આ ચિત્રકેતુ નામના રાજા હતા. આને 100 રાણી હતી.
એમાં કૃતદૂતી રાણી હતા, એ માનીતા રાણી હતા, પણ આ નિસંતાન હતા. સોમાંથી કોઈને પુત્ર કે પુત્રી નહોતા. એમાં દેવયોગથી આકાશમાંથી અંગિરા મુનિ અને નારદ મુનિ ચિત્રકેતુ રાજાના ઘરે આવ્યા. ચિત્રકેતુ રાજાએ સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું, સુંદર મજાના દૂધના કટોરા પીવરાવ્યા, પગ ધોયા, પૂજા કરી, ચરણામૃત લીધું અને બે હાથ જોડી અને ચિત્રકેતુ રાજાએ કીધું, બાપજી, મારે ત્યાં શેર માટીની ખોટ છે, મારે ત્યાં સંતાન સુખ નથી. આપ કૃપા કરો, દયા કરો, અમારી ઉપર અનુગ્રહ કરો. હું જ્યારે તર્પણ કરું છું ત્યારે મારા પિતૃઓ ઓનું પાણી પીએ છે અને પુત્ર શબ્દ એવો છે કે માત પિતાને નરકમાંથી તારે, એને જ પુત્ર કહેવામાં આવે. સેવા કરે ને એને જ પુત્ર કહેવામાં આવે, એને જ દીકરા કહેવામાં આવે, અને સેવા ન કરે એને દીપડા કહેવામાં આવે. હો ભાઈ, સેવા કરવી જોઈએ. સેવા કઠિન છે હો ભાઈ, સેવા ધર્મ કઠિન જગ જાના. બાપજી કૃપા કરો, અનુગ્રહ કરો, દયા કરો. તમારા જેવા મહાત્મા અમારી નગરીમાં પધાર્યા, મારું ભાગ્ય ખુલ્યું હોય તો જ તમે અહીંયા આવો. કીધું, તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. નહીં બાપજી, કૃપા કરો, અનુગ્રહ કરો. ત્યારે કીધું, જા, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ એનું નામ હર્ષ અને શોક રાખજે. ચિત્રકેતુ રાજા માયના નયો જબરજસ્તી કીધું કે મારી ઉપર દયા કરો, અનુગ્રહ કરો, કૃપા કરો. પણ કીધું, તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, તોય નો માયના. નારદ મુનિ કીધું, હર્ષ અને શોક રાખજો. કીધું, ભલે બાપજી. નારદ મુનિ અને અંગિરા મુનિ ચાલતા થયા. પુત્રનો જન્મ થયો. કૃતદૂતી રાણી દ્વારા પુત્રનો જન્મ થયો. ધજા પતાકા તોરણ બાંધ્યા, ગાયોના દાન દીધા, હીરા માણેક મોતીના દાન દીધા, અને કીધું, લઈ જાઓ, આજે મારે ત્યાં સુખેથી પુત્રનો જન્મ થયો છે. નામ હર્ષ અને શોક રાખ્યું. કૃતદૂતી રાણીનું માન વધવા લાગ્યું. આ 99 રાણીને બળતરા થઈ. કે આ માનનું કારણ આ છોકરો છે, આ છોકરાને જ મારી નાખવો છે. પુત્ર સૂતો તો અને ઝેર આપી અને મારી નાખ્યું. કૃતદૂતી રાણી રોવા લાગી, માથા પછાડવા લાગી. ચિત્રકેતુ રામનો રાજા પોતે તેને જગાડવા લાગ્યો. હે બેટા, જાગ, તારા વગર હું નહીં જીવી શકું, તું મારો આધાર છો. આમ કહી અને રોવા લાગ્યા. ત્યાં આકાશમાંથી અંગિરા મુનિ અને નારદ મુનિ આવ્યા. ચિત્રકેતુ રાજાએ કીધું, બાપજી, આને સજીવન કરો, અને કોને મારી નાખો તે કહો તમે મને. ત્યારે કીધું, રાજા, મેં તને શું કીધું તું કે તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ તું માયનો નહીં. આનું નામ શું પાડ્યું? કીધું, હર્ષ અને શોક. જ્યારે જન્મ થયો ત્યારે તને હર્ષ થયો, આનંદ થયો, અને જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે તને શોક થયો. આ નામ સાચું પડ્યું? કીધું, હા મહારાજ, સાચું પડ્યું, પણ તમે આને સજીવન કરો, અને કોને મારી નાખો એ મારે પૂછવું છે. નારદ મુનિ અને અંગિરા મુનિએ કમંડલમાંથી જળ લઈ અને જ્યાં જળ છાંટ્યું ત્યાં પુત્ર સજીવન થયો. અને પુત્રે કીધું, કોણ પિતા અને કોણ
પુત્ર કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, મુવાની સંગાથે કોઈ મરતું નથી રે. નહીં બેટા, તને કોને મારી નાખ્યો એ મને કે. ત્યારે કીધું કયું ના કહો છો ને સાંભળો. આ તમારી પત્ની છે ને, એને મને મારી નાખ્યો. ઓલા જન્મમાં મેં એને મારી નાખી હતી, એટલે આ જન્મમાં એને મને મારી નાખ્યો. હું હાથી હતો, તમે મારા માવત હતા, આપણે બંને જણા ચાલ્યા જતા હતા. એમાં 100 કીડીનું ટોળું નીકળ્યું અને મેં પગ મૂક્યો, 99 કીડી મરી ગઈ, 1 કીડી બચી. આ 99 કીડી મરી ગઈ ને એ મારી અનમાનીતી માં થઈ, અને 1 બચી એ મારી માનીતી માં થઈ. ઓલા જન્મમાં મેં એને મારી નાખ્યા હતા, આ જન્મમાં એને મને મારી નાખ્યા. હે પિતા, કોઈ કોઈનું નથી. વરસાદના છાંટામાં કોણ પિતા ને કોણ પુત્ર, પૃથ્વીના રચકણમાં કોણ પિતા ને કોણ પુત્ર, આકાશના તારામાં કોણ પિતા અને કોણ પુત્ર. કર્મના સંજોગે પૃથ્વી ઉપર ભેગા થઈએ છીએ, અને જેવું કર્મ પૂરું થઈ જાય એટલે ચાલ્યા જાય છે. પાણીના પરબે ભેગા થાય અને કઈ વિખૂટા પડી જાય. તો જો લાકડા એક સાથે જતા હોય નદીમાં તણાઈને, અને કઈ વિખૂટા પડે કઈ નક્કી નહીં. જ્ઞાન આપ્યું. પુત્રને લઈ અને અંગીરા મુનિ અને નારદ મુનિ ચાલતા થયા. ચિત્રકેતુ રાજા રહેવા લાગ્યો. વિષ્ણુ ભગવાનની તપશ્ચર્યા કરી, પુષ્પક વિમાન પ્રાપ્ત થયું, તેમાં બેસી અને વિચરણ કરવા લાગ્યા. એમાં એક વખત શંકર ભગવાન માં ભવાનીને ખોડા ઉપર બેસાડી અને જ્ઞાન આપે છે. પત્નીને વાલ કરે છે, પત્નીને જ્ઞાન આપે છે. આ ચિત્રકેતુ રાજાએ જોયું અને કીધું આ જગતનો બાપ થઈ અને તેને ખોડા ઉપર બેસાડી અને જ્ઞાન આપે છે. આમ જ્યાં કીધું ત્યાં માં ભવાની એ શ્રાપ આપ્યો, જા રાક્ષસ થઈ જા. શંકર ભગવાને કીધું દેવી તમે બહુ ખોટું કર્યું. આ વિષ્ણુ પરમાત્માનો માન ભગત હતો, અને શ્રાપ દેવાની જરૂર નહોતી. શંકર ભગવાને આશીર્વાદ આપ્યો કે જાઓ તમે રણભૂમિના મેદાનમાં વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરશો અને વિષ્ણુ ભગવાન પ્રગટ થશે. આ તેજ વત્રાસુર રણભૂમિના મેદાનમાં ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન પ્રગટ થયા. અદિતિએ વિચાર કર્યો કે મારો દુશ્મન ઇન્દ્ર છે, અને ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન કરો. કશ્યપ ઋષિ આગળ આવી અને કીધું કે ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય એવો ઉપાય બતાવો. 12 મહિનાનો ઉપાય બતાવ્યો, 1 વર્ષનો ઉપાય બતાવ્યો વ્રતનો, અને નિયમો ઘણા કીધા કે જો એ નિયમમાં વિઘ્ન આવશે તો ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન નહીં થાય. અધશયનમ નીચેશુ, કોઈ આગળ સેવા ન કરાવી, ખુલ્લા વાળ ન રાખવા, એક ટાઈમ ભોજન કરવું, દૂધ પીને રહેવું, એક ટાઈમ ફરાળ કરવું, ફલાહાર, ફલનો આહાર, તેને જ ફલાહાર કહેવાય. હો, ફળ જેટલો આહાર. શ્રાવણ મહિના રહ્યો કે પછી શિવરાત્રી રહ્યો કે 11 રહ્યો ને, ફળ જેટલો જ આહાર કરવો. ખોબા ભરી ભરીને ખાયો શ્રાવણ મહિનામાં. હા, શિવરાત્રીમાં સકરિયા ખાય, પૂરી ખાય, બટેટાની સૂકી ભાજી ખાઈ જાય, 5-6 ગુલાબ જાંબુ ખાઈ જાય.
પછી હું કે ખબર અમારો નાનો છોકરો એ રહીએ પણ રીએ જ ને હારું હારું ખાવાનું હોય તો કોણ નો રહીએ હે ઓલી ફરાળી રોટલી છે જ નહીં હો હા પેલા તો વચમાં ફરાળી રોટલી ખવડાવતા ઈ છે જ નહીં ફરાળી રોટલીઓ હારું એ ફરાળી ગાંઠિયા નથી નીકળ્યા હે નકર એ રાખી દઈએ એમ જો માણા હે ભગવાનને મનાવ્યો કે જો અમે ફરાળ કરી છીએ એમ પણ એવું ન કરવું વ્રત કીધું ઇન્દ્ર મૂંઝાણો માસીબા વ્રત કરશે તો મારું પૂરું નાનકડા બાળકનું રૂપ લઈ માસીબાની સેવા કરવા લાગ્યા પણ થોડુંક વ્રત કર્યું તો એટલે ગર્ભ રહ્યો અંદર જઈ વજ્ર ચલાવ્યો 49 વાયુ બહાર નીકળ્યા અને 50માં ઇન્દ્ર મહારાજ આવ્યા કીધું માસીબા વ્રતમાં ભૂલ પડી એટલા માટે આ બધું થયું જ કીધું આને તારી હારે લઈ જાજા અને 49 દેવતાઓ બહેનાઓ જે વાયુ હતા એને દેવ બનાવી દીધા છઠ્ઠો સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો લાલાજીના ચરણમાં પુષ્પાર્પણ કરવામાં આવ્યું મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયા વડે મન વડે બુદ્ધિ વડે વચન વડે જે છઠ્ઠા સ્કંદનું પુષ્પ મળ્યું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે છે કૃષ્ણાર્પણમસ્તુ 7મા સ્કંદની શરૂઆત કરવામાં આવે 15 અધ્યાય રહેલા જ પુરાણનું 5મું લક્ષણ છે અને વાસનાનું વર્ણન રહેલું છે વાસના ભરેલી છે હિરણ્યકશ્યપુમાં સંપ્રિય સદભાનુ ભૂતાનાં ભગવન સ્વયં ઇન્દ્રસ્યાર્ધય કથં દૈત્યાન અવધિ દ્વિષમો યથા ભાઈનું મૃત્યુ થયું અગ્નિ સંસ્કાર કર્યા માતાને સાંત્વના આપીઓ હિરણ્યકશ્યપુએ કે માં આ ઓર્ગન ધીરો કરો ને ભાઈ જરા માતાને સાંત્વના આપી કે માં મારા ભાઈનું મૃત્યુ રણભૂમિના મેદાનમાં થયું છે મારો ભાઈ સુરવીર હતો લડતા લડતા તેનું મૃત્યુ થયું છે અને જેનું લડતા લડતા મૃત્યુ થાય ઘણી વખત મસ્તક 10-12 કિલોમીટર દૂર પડ્યું હોય અને ધડ લડતું હોય ઘણા પારિયા ઘણા ખાંભી છે નવાગઢમાં જેતપુરમાં એક ખાંભી છે કેની છે હે જેતપુરમાં છે હા ચાપરાજ વાળાની હો દિલ્હીના રાજાઓએ ચડાઈ કરી અને ચાપરાજ વાળો પોતે યુદ્ધ કરવા માટે તૈયાર થયો વિચાર તો કરો ધણ ધીંગાણે જેના માથા મહાણે એના
આર્યા થઈને પૂજાવો. કેવું યુદ્ધ થયું વિચાર કરો. ક્યાં દિલ્હી અને ક્યાં નવાગઢ હો, ક્યાં જેતપુર. પુનિયાને હિસાબે ગામમાં યુદ્ધના મંડાણ થયા. આજે હિરણ્યકશ્યપુ કહે છે કે મારો ભાઈ શૂરવીર હતો, માં એને નરકની ગતિ ન હોય, એને તો ભગવાનનું સ્થાન મળે. કેવી વાતો કરે સુંદર મજાની હિરણ્યકશ્યપુ. માતાને સાંત્વના આપી અને પછી હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે મારો દુશ્મન વિષ્ણુ છે, એને મારી એના માંસના પિંડ આપીશ તે જ મારા ભાઈને શાંતિ મળશે. પેલા તપશ્ચર્યા કરું. કોની કરવી? શિવની નથી કરવી, કાંઈક આ પ્રસન્ન થઈ જાય. વિષ્ણુ મારો દુશ્મન છે, બ્રહ્માની કરું. બ્રહ્માની તપશ્ચર્યા કર્યો. બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. ઉગ્ર તપશ્ચર્યા બની. શરીર ઉપર રાફડો જામી ગયો. ત્રણેય લોક બરવા લાગ્યા. બ્રહ્માજી પોતે સ્વયં હિરણ્યકશ્યપુ આગળ આવ્યા. કમંડલમાંથી જલ લઈ રાફડાને દૂર કર્યું. હૃદયમાંથી મૂર્તિને ખેંચી હિરણ્યકશ્યપુએ આંખ ખોલી. સન્મુખ બ્રહ્માજી હતા. કીધું માંગો પુત્ર, માંગો, જી જોતું હોય તે હું આપું. કીધું મને અમર બનાવી દો. બ્રહ્મા કે હું અમર નથી, તને ક્યાંથી બનાવી દઉં? મારી આગળ હોય તો હું તને આપું, મારી આગળ છે જ નહીં તો હું તને દઉં ક્યાંથી? માણસ આગળ વસ્તુ માંગો, એની આગળ હોય તો આપે, ન હોય ક્યાંથી આપે? બ્રહ્મા કે હું અમર નથી. હિરણ્યકશ્યપુ કે તો 2 વરદાન આપવા પડશે. કીધું 2 આપું. કીધું કે એક અવિચળ મારું રાજ્ય રહીએ. કીધું ભલે, તથાસ્તુ. બીજું કીધું મોટું છે, લખો. હિરણ્યકશ્યપુ બોલે છે, બ્રહ્માજી લખે છો, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, શુકાથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, સવારે ન મરું, સાંજે ન મરું, જલમાં ન મરું, સ્થળમાં ન મરું, તમે જેને ઉત્પન્ન કર્યા હોય એનેથી હું ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ. આશીર્વાદ આપી દીધો. બધે જઈ અને બધાયનું રાજ્ય પડવી લીધું હિરણ્યકશ્યપુએ. પણ જ્યારે હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા ગયા ને, પ્રથમ જ્યારે તપશ્ચર્યા કરવા ગયા હિરણ્યકશ્યપુ, ત્યારે એમના ગુરુએ વિચાર કર્યો કે આનું બધું લૂંટાઈ જાય, બધું વયું જશે, આ ખોટું કરે છે. એટલે પોપટનું રૂપ લઈ અને નારાયણનું નામ લીધું. નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો અપશુકન થાય છે, અટાણ જવું નથી. મહેલમાં આવ્યા હો, પોતાના નગરમાં આવ્યા. કયાધુએ કીધું કે પતિદેવ, તમે તપશ્ચર્યા કરવા ગયા હતા ને પાછા કેમ જલ્દી આવતા રહ્યા? કીધું મને અપશુકન થાય. કયાધુએ કીધું તમને કયા અપશુકન થયા? આ મોળિયો ઉતાર્યો તે દી ત્યાં પહેલી વાર સાંભળ્યું તમને અપશુકન થયા. કયા અપશુકન થયા? કીધું કે પોપટનું બચ્ચું નારાયણ નારાયણ કહેતું હતું. કયાધુએ કીધું કે આ નામ લેવા જેવું છે અને નામ લેવરાવા જેવું પણ છે. સ્ત્રી ચરિત્ર કરવા લાગ્યા હો કયાધુ. દૂધનો કટોરો લઈ આવ્યા, આપ્યો. હિરણ્યકશ્યપુએ દૂધ પીધું ને કીધું પતિદેવ, ઓલું પોપટનું બચ્ચું શું કીધું? કીધું હમણાં કીધું. કીધું મારો ભૂલકનો સ્વભાવ, હું ભૂલી જાઉં. ત્યારે કીધું પોપટનું બચ્ચું નારાયણ નારાયણ કહેતું હતું.
કયાધુ રસોઈ કરવા બેઠા, સુંદર મજાની રસોઈ બનાવે છે. હિરણ્યકશ્યપુ બાજુમાં બેઠા જ. કયાધુ પૂછે જ કે પતિદેવ ઓલું પોપટનું બચ્ચું શું કહેતું હતું? ત્યારે કીધું કે નારાયણ નારાયણ કહેતું હતું. ભોજન કરવા લાગ્યા. હિરણ્યકશ્યપુ કે આજ રસોઈ બહુ મીઠી બની છે. કયાધુ મનમાં કે દરરોજ ભગવાનનું નામ લ્યો, દરરોજ રસોઈ મીઠી થાય. રસોઈ કરતી વખતે ભગવાનનું નામ લેવું જોઈએ હો, તો ખાવા વાળાની બુદ્ધિ સુધરે. પણ અટાણે ફિલ્મના ગાણા ગાતા ગાતા રસોઈ કરે હો. દીદી તેરા દેવર દીવાના કંઈક ગાતા હોય, હા, અને રસોઈ બનાવતા હોય. પછી ખાવા વાળો ઢીસુમ ઢીસુમ ન કરે કરે હું હે? ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવી, 100 વાર નામ લીધું અને સ્વયં કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ આવ્યા. હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા જ્યારે ચાલતા થઈ ગયા ત્યારે ઇન્દ્રએ વિચાર કર્યો કે આ કયાધુના પેટમાં જે ગર્ભ છે એનો નાશ કરી નાખો. એટલે ઇન્દ્ર કયાધુને લઈને ચાલતો થયો. વજ્ર દ્વારા જ્યાં મારવા જાય ત્યાં નારદ મુનિએ કીધું આને મૂકી દે, આ બચશે ને તો આપણે બધાય બચીશું, નકર આપણે એકોય નહીં બચીએ. નારદ મુનિ પોતાની કુટિયામાં કયાધુને લઈ આવ્યા અને ભાગવત રામાયણ સંભળાવા લાગ્યા હો. પણ કયાધુ રાક્ષસણી હતી ને એટલે સૂઈ જતી અને ગર્ભ છે ને એ ભાગવત સાંભળતો. લાદ, અહલાદ, અનુલાદ અને ચોથા પ્રહલાદ. પ્રહલાદજી મહારાજ અને પ્રહલાદજી મહારાજ હિરણ્યકશ્યપુને બહુ વાલા હતા હો. ખોરામાં બેસાડે, વાલ કરે અને કીધું બેટા આપણી નગરીમાં, મુત્તાન નગરીમાં કોઈ ભગવાનનું નામ લે તો એને મારી નાખજે, છોડતો ને. પ્રહલાદ કે ભલે પિતા. લાકડી લઈને ચોકી ફેરો કરે, કોઈ ભગવાનનું નામ નથી લેતું ને. એમાં એક વખત કુંભાર અને કુંભારણી ભગવાનનું નામ લેતા હતા. રાતના ભગવાનનું કીર્તન કરતા હતા, ભજન કરતા હતા. પ્રહલાદે સાકળ ખખડાવી, કીધું કમાડ ખોલો, હું પ્રહલાદ હિરણ્યકશ્યપુનો પુત્ર. બંને જણા ધ્રુજવા લાગ્યા. કમાડ ખોલ્યું. કીધું તમે કેનું નામ લેતા હતા? કીધું અમે લાદ, અહલાદ, અનુલાદ, પ્રહલાદ, હિરણ્યકશ્યપુ, હિરણાક્ષ એવું બધું બોલતા હતા. કીધું કે નહીં, તમે ખોટું બોલો છો, તમે તો મારા ભગવાનનું નામ લેતા હતા. આમ જ્યાં કીધું ત્યારે વિચાર કર્યો, આ હારું ન કરે કઈ નહીં, પણ ખરાબ તો કરશે જ નહીં. બંને જણાએ કીધું કે અમે ભગવાનનું નામ લેતા હતા. શું કામ, શા માટે? ત્યારે કીધું સાંભળો, અમે નિંભાણો ગોઠવો છે, માટલા મૂક્યા છે કાચા, અને એમાં બિલાડીના બચ્ચા રહી ગયા છે, અને એ નિંભાણામાં અમે આગ લગાડી દીધી છે. આ બિલાડીના બચ્ચા બચી જાય એટલે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, ભગવાનનું કીર્તન કરીએ છીએ. પ્રહલાદ કહે આ નિંભાણો કાલે સવારે ખોલજો, હું આવું ને ત્યારે. કીધું ભલે. આખી રાત ભજન કર્યું. હે દીનાનાથ અમારી લાજ રાખજો. આમ કીધું. સવારનો સમય થયો. પ્રહલાદ આવ્યા, નિંભાણો ખોલ્યો. બધાય માટલા પાકી ગયા હતા. જેમાં બિલાડીના બચ્ચા હતા એ માટલું કાચું હતું, અને જ્યાં માટલું કાઢ્યું ત્યાં બિલાડીના બચ્ચા વાવ વાવ કરતા નીકળ્યા. પ્રહલાદે વિચાર કર્યો કે મારનાર કરતા બચાવનાર મોટો છે. ભગવાનનું નામ ના છોડો, મરી જાવ તોય. એક વખત વિદ્યા અભ્યાસ કરીને ચાલ્યા આવે પ્રહલાદ, અને પિતાજીએ બોલાવ્યા, બેટા અહીંયા આવતો. નાનો છોકરો જોજો આયલો આવતો ને તો એ મસ્તીમાં મોજમાં આવતો હોય. એની મસ્તી આખીની મોજ અલગ જ હોય.
હે કા લાકડી ઉલાડતો હોય કા દખ્તર ઉલાડતો હોય. હા, પિતાજીએ બોલાવ્યો, ખોરામાં બેસાડ્યો, હાથ ફેરવો અને પૂછ્યું, બેટા આજે તમે નિશાળમાં શું બોલ્યા? અને પ્રહલાદ સુંદર મજાનું બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ હર્ચનમ વંદનમ દાસ્ય શક્ય આત્મા નિવેદન. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું નામ લેવું, નારાયણનું સ્મરણ કરવું. આમ જ્યાં કીધું અને હિરણ્યકશ્યપુ ક્રોધાયમાન થયા. ઘા કર્યો પ્રહલાદનો. કીધું કાને મારી નાખો. પાણીમાં નાખ્યા, સિંહ આગળ નાખ્યા, ઝેર પીવરાવ્યું અને ઝેર અમૃત બની ગયું. હો, અનેક પ્રકારના દંડ આપ્યા. બ્રહ્માએ કીધું કોઈ અમર નથી ને મરતો કા નથી? હોલિકા દ્વારા દગ્ધ કરવામાં આવ્યો. હોલિકા બળીને રાખ થઈ ગઈ, પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. હો ભાઈ, જેની આગળ ભગવાનનું નામ છે, જેને દ્રઢ વિશ્વાસ છે, એને કાંઈ થાય નહીં. પણ જો વિશ્વાસ જ ન હોય ને તો બધું થાય. હો હા, હવે વિશ્વાસ જ ન હોય. હનુમાનજીને માનતા હોય ને પછી એનું કામ ન થાય ને તો હનુમાનને પડતા મૂકી અને ગણપતિને પકડે. હો, ગણપતિ કામ ન કરે એટલે ગણપતિને પડતા મૂકીને પછી રામને પકડે. એક ઉપર વિશ્વાસ રાખવો. નારાયણ ઉપર વિશ્વાસ હતો. મારનાર પણ ઈ છે અને તારનાર પણ ઈ છે. હો, હિરણ્યકશ્યપુ ક્રોધાયમાન થયા. તું નારાયણ નારાયણ કરસ, ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો ભગવાન? કીધું જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 રેવ ચ. બધે છે. એક સ્તંભ હતો, સ્તંભ તપાવ્યો અને કીધું આમાં છે? પ્રહલાદ કે હા આમાં છે. એક સુષુપ્તા જેમાં કઈ હતું નહીં, જેમાં ચેતન નહોતું, એમાં પ્રહલાદજી મહારાજે ચેતન પૂર્યું અને કીધું આમાં મારો ભગવાન છે અને છે. આમ જ્યાં કીધું હિરણ્યકશ્યપુએ દોડે અને ગદા મારે અને સ્તંભ ફાટ્યો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલે નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય. અડધું શરીર મનુષ્યનું અને અડધો સિંહનું. જેમ જંગલમાં કેસરી સિંહ ખે ખે કરે એમ નરસિંહ ભગવાન ખે ખે કરવા લાગ્યા. શિવ જાન કર તારે તારે સુર દાદા કે યસુરો તલો દોલો આનંદ કરે ભજ ભજ યસુરા પ્રગટ ઘટ ભજન વિકટ રૂપ નર સંગ ધરે આ વિકટ રૂપ નર સંગ ધરે. मुखट भयंकर लकाट झपट 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 भट 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 युलट पलट कर गंबट झपट चोट यदि दुपट कर पान घाट बख पद हिरण्य कशिप घट 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 लक फल निकल भट भट ये सुनार प्रगट भय भंजन विकट रूप नर सिंह धरे हो विकट रूप नर सही
અને અડધું શરીર મનુષ્યનું. જેમ જંગલમાં કેસરી સિંહ ખે ખે કરે એમ નૃસિંહ ભગવાન ખે ખે કરવા લાગ્યા. લાલ ચોર નેત્ર બધા ધ્રુજવા લાગ્યા. હાહાકાર મચી ગયો. હિરણ્યકશ્યપુને પકડ્યો અને કીધું કાટ કાગળિયું. બધાને બીવરાવતો હતો ને, કાગળિયું બતાવીને બધાને આગળ બધું પડાવી લીધું. કાટ કાગળિયો કાઢ્યો. હિરણ્યકશ્યપુ બોલ્યો, ઉપર ન મરું, નીચે ન મરું. કીધું તને ઉપર નથી મારવો અને તને નીચે નથી મારવો, તને ખોળામાં મારવો છે. અંદર ન મરું, બહાર ન મરું. તને અંદર નથી મારવો ને બહાર નથી મારવું, ઉંબરા વચારે જ મારવો છે. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. તને અસ્ત્રથી નથી મારવો, શસ્ત્રથી નથી મારવો, આ નખથી મારવો છે. કીધું લીલાથી ન મરું, સૂકાથી ન મરું. નખ લીલાય ન કહેવાય અને સુકાય ન કહેવાય હો. કીધું વાઘથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુ પંખીથી ન મરું. કીધું નૃસિંહ, અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું. બ્રહ્માએ જેને ઉત્પન્ન કર્યા ને એનેથી હું ન મરું. બોલ, મને બ્રહ્માએ ઉત્પન્ન કર્યા છે, હું બ્રહ્માનો બાપ છું. હિરણ્યકશ્યપુ કે મને ખબર નહોતી, નકર આ લખાવી લે કે નૃસિંહથી ન મરું. વિષ્ણુ ભગવાન કે બીજું રૂપ લેત પણ તને મારત ખરા. સંધ્યાનો સમય થયો. સંધ્યાની વેલા થાય. નખ વધાર્યા અને હિરણ્યકશ્યપુની ચામડી ચીરી નાખે અને ભગવાને પહેરી લીધી. રક્ત પીવા લાગ્યા અને ચામડી ચીરી નાખી. અને જેમ જંગલમાં કેસરી સિંહ ખે ખે કરે એમ નૃસિંહ ભગવાન ખે ખે કરવા લાગ્યા. લાલ ચોર નેત્ર બધા જોવે છે. ભગવાન અગર કોઈ જાતું નથી હો. લક્ષ્મીજીને કીધું તમે જાઓ ને. લક્ષ્મીજી કે મેં આવું સ્વરૂપ કોઈ દી નથી જોયું. બાજુમાં જાઉં ક્યાંક લાફો મારી લે તો. પ્રહલાદજી મહારાજને મોકલ્યા અને પ્રહલાદજી મહારાજ ત્યાં આવી અને બે હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. સુંદર મજાની નારાયણની સ્તુતિ કરી. બ્રહ્મોદયશુગણોદયો સિદ્ધ સત્રેકતાનવતયો વચસા પ્રવાહે નારાધિतं ગુરુગુણૈરધુનાપि વિપ્રો કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાય. હે પ્રભુ, શાંત થાઓ, ક્રોધ ન કરો. ભગવાન પ્રહલાદને જોઈ અને શાંત થયા. પ્રહલાદને ખોડામાં બેસાડ્યો, જીભ વડે ચાટવા લાગ્યા. જેમ પિતા પુત્રને પ્રેમ કરે એમ ભગવાન પ્રહલાદને પ્રેમ કરવા લાગ્યા, વાલ કરવા લાગ્યા હો. અને કીધું કે બેટા, મને આવતા વાર લાગી હોય તો મને માફ કરજે. જોયો, ભગવાને ભક્તા આગળ માફી માંગી. ભક્તા આધીન દેવ. ભગવાન ભક્તને આધીન છે હો. પ્રહલાદની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગ્યો. ભગવાને કીધું બેટા, મેં તારા પિતાને માર્યા એટલા માટે રુદન કરસ. ત્યારે કીધું કે નહીં, પણ મારા પિતાને નરકની ગતિ ના આપતા. ગમે તેવા હતા પણ મારા પિતા હતા. ત્યારે સુંદર મજાનું ભગવાને કીધું કે જેના વંશમાં ભગત થાય એની 101 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. તે તો મારો પણ ઉદ્ધાર કરી નાખ્યો છે. તારા પિતા હિરણ્યકશ્યપુ, એના પિતા કશ્યપ, એના પિતા બ્રહ્મા અને બ્રહ્માનો પિતા હું
મારો પણ ઉદ્ધાર થઈ ગયો. કીધું પ્રભુ આ તમે મને દર્શન આપ્યા, એવા દર્શન મારી પ્રજાને આપો ને. ભગવાને કીધું આ આખા ગામને દર્શન કરાવશે, એના પિતાનું ન માયનો આ મારું ક્યાંથી માનશે. કીધું હું સામે પર્વત ઉપર બેઠો છું, ત્યાં તું તારી આખી પ્રજાને લઈ આવ. પ્રજાને લઈ અને પ્રહલાદજી મહારાજ ચાલ્યા આવે છે. ત્યાં ભગવાને હીરા, માણેક, ધન, સુવર્ણ આ બધું મૂકી દીધું અને પ્રજા રૂપિયા વીણવામાં રહી ગઈ. પ્રહલાદે કીધું પ્રભુ મારી પ્રજાને દર્શન આપો. ભગવાન કે ક્યાં છે? કીધું પાછળ. કીધું જોતો ખરા. જ્યાં જોવે ત્યાં પૈસા વીણે છે. ત્યારે પ્રહલાદજી મહારાજ બોલ્યા, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્યમાં હોય તો જ ભગવાનના દર્શન થાય હો, તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. નકર ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પ્રહલાદજી મહારાજને જ્ઞાન આપ્યું. પ્રહલાદજી મહારાજ ભગવાનનું ભજન કરે. આપણે પણ ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ. કથા કાલે, કાલની કથા બહુ સુંદર છે હો, બહુ મસ્ત કથા છે કાલની. વામન જન્મ, સમુદ્ર મંથન થશે, વામન જન્મ થશે, માનધાતાની કથા કહેવામાં આવશે, રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થશે તે કથા કહેવામાં આવશે. અને બપોર પછી અહીંયા ચંદ્રવંશની કથા કહેવામાં આવશે, પરશુરામની કથા કહેવામાં આવશે, અયાતિ રાજાની કથા કહેવામાં આવશે અને કૃષ્ણ પ્રાગટ્ય થશે. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી. તમારે સુંદર મજાના કપડા પહેરીને આવજો, દહીં દૂધ નહીં ઉડાડી. બધાને રાસ લેવાનો છે કાલે. આ ગોકુળ છે હો, આ ગોકુળ છે, ગોકુળ. નંદ બાબા પોતે નંદાલયમાં નંદમો ઉત્સવ કરશે અને નંદમો ઉત્સવમાં અનેક પ્રકારનો આનંદ હોય છે. એટલે કાલે નો આવતો હોય ને એને લઈ આવજો. હા, અમારા અમિતભાઈ કે છે કે વાતો ન કરતા લ્યો, એને સંભળાય બોલો વાતો. અમે કથા કરવા જઈએ ને એ એમ જ કે અમિતભાઈ એ કે મનીષભાઈ કેટલી શાંતિ છે, કેવી મજા આવે છે. ને અહીંયા એને મજા જ આવે છે, આનંદ આવે છે, અલૌકિક આનંદ આવે છે. કથામાં ઘણી ઘણી જગ્યાએ અમને ઘણા અનુભવ થતા હોય છે અને ઘણું સારું જોવા પણ મળે છે. આજે મને બપોરે જ કહેતા હતા અમિતભાઈ એ કે આ વિનેશભાઈ ને એમના ધર્મપત્ની ને એના ભાઈઓ કેટલા સરળ છે નહીં. આપણને છાસ પાણી બધું પ્રેમથી ભાવથી આપે છે. નકરટાણે બ્રાહ્મણોને પીરસે બહુ ઓછા હો. હા, હાથે લઈ લ્યો. અટાણે એવું થઈ ગયું છે. નકર પેલા બેસાડીને જમાડતા હો કે તમે ભોજન કરો નિરાતે, તમારે શું જોઈ છે અમે તમારે જે જોતો એ આપી. ભાવથી જમાડતા. દાસુ યજ્ઞમાં હું કથા કહીશ, બધાને ભાવથી જમાડે જ ભગવાન. અને દક્ષિણા પણ ભગવાન આપે છે ને હેઠી પાતળ પણ ભગવાન ઉપાડે છો. ધર્મરાજા કે તમે આ શું કરો છો? આ બધું પુણ્ય તમે લઈ જાઓ છો.
એટલે કાલે અહીં સુંદર મજાનો નંદ મહોત્સવ થશે. કનૈયાને ઝુલાવવામાં આવશે. વસુદેવ ટોપલામાં લઈ અને નંદાલયમાં કનૈયાને મૂકી જશે. બોલીએ ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, वल्लभाधीश की जय. हे मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो जमुना जी नो पानी लागे. ओ मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, रानी लागे, मने कालो कालो यमुना जी नो पानी लागे. जमुना जी तो कारी कारी राधा गोरी गोरी, जमुना मैया कारी कारी राधा गोरी गोरी. जमुना जी तो कारी कारी राधा गोरी गोरी. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी. ब्रज धाम राधा झुकी राजधानी लागे, राजधानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. हो मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. कान्हा नित मुरली में तेरो सुमिरो बारंबार. कान्हा नित मुरली में तेरे सुमिर बारंबार. कोटिन रूप धरे मनमोहन तौ न पावे पार. भाला कोटिन रूप धरे मनमोहन को न पावे पार. रूप रंग की छबिले पट रानी लागे, पट रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. ना भावे मन माखन मिश्री अब न कोई मिठाई. ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई. मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाए. बानों के ललित गुड़े धानी लागे, गुड़े धानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. राधा राधा नाम रखत है तो नर या तो याम. राधा राधा नाम रखत है जो नर या ठोया. जिनकी बाधा दूर करत है राधा राधा नाम. दिन की बाधा दूर करत है राधा राधा नाम. राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे,
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ से भरो रे राधा रानी लागे महारानी लागे અને કારો કારો યમુના જી નો પાણી લાગે. વ્રજ ધામ રાધા ચુકે વ્રજ ધાની લાગે વ્રજ ધાની લાગે મને કારો કારો યમુના જી નો પાણી લાગે. મીઠે રસો से भरो रे राधा रानी लागे राधा रानी लागे અને કારો કારો યમુના જી નો પાણી લાગે. रूप रंग की छबीली पट रानी लागे पट रानी लागे મને કારો કારો યમુના જી નો પાણી લાગે. મીઠે રસો से भरो रे राधा रानी लागे राधा रानी लागे અને કારો કારો યમુના જી નો પાણી લાગે. વૃષભાનુ की ललित गुड़े धानी लागे गुड़े धानी लागे મને કારો કારો યમુના જી નો પાણી લાગે. मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे અને કારો કારો યમુના જી નો પાણી લાગે. राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे મને કારો 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 યમુના જી નો પાણી લાગે. मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे મને કારો કારો યમુના જી નો પાણી લાગે. बोलिए भागवत भगवान की जय. નોતરું દીધું મારા શ્યામ એ વેલા જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. એ વેગડા મૂકીને કામ જમવાને આવજો. વેગડા મૂકીને કામ જમવાને આવજો. હે બાજોટ નો મોગ હવે મૂકી દો માધવા. બાજોટ નો મોહ હવે મૂકી દ્યો માધવા. ડાઇનિંગ ટેબલ તૈયાર જમવાને આવજો. ડાઇનિંગ ટેબલ તૈયાર જમવાને આવજો. હે નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. હે ઢેબરાનો મોગ હવે મૂકી દે કનૈયા. ઢેબરાનો મોહ હવે મૂકી દે કનૈયા. પિઝા ને બર્ગર તૈયાર જમવાને આવજો. પીઝા ને બર્ગર તૈયાર જમવાને આવજો. હે નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. હે માખણ ને મિશ્રી હવે ભૂલી જા કનૈયા. માખણને મિશ્રી હવે ભૂલી જા કનૈયા. માખણ ને મિશ્રી હવે ભૂલી જા કનૈયા. માખણને મિશ્રી હવે ભૂલી જા કનૈયા. વાડી લાલ આઈસ્ક્રીમ તૈયાર જમવાને આવજો. વાડીલાલ આઈસ્ક્રીમ તૈયાર જમવાને આવજો. હે નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. હે એલચી લવિંગ નો ભાવ પૂછો પૂછાય નહીં. એલચી લવિંગનો ભાવ પૂછો પૂછાય નહીં. નાની એવી સોપારી તૈયાર જમવાને આવજો. નાની એવી સોપારી તૈયાર જમવાને આવજો. હે નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. વાલા ગંગા જમુના ના નીર છેટા પડી ગયા.
ગંગા જમના નીર છેટા પડી ગયા. બિસ્લેરી બોટલ તૈયાર જમવાને આવજો. બિસ્લેરી બોટલ તૈયાર જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. સત્ય હકીકત કીધી મારા વાલમાં. સત્ય હકીકત કીધી મારા વાળમાં. સત્ય હકીકત કીધી મારા વાલમાં. સત્ય હકીકત કીધી મારા વાળમાં. ભૂલ ચૂક કરજો મારી માફ જમવાને આવજો. ભૂલ ચૂક કરજો મારી માફ જમવાને આવજો. એ આંખમાં છે આસુડાની ધાર જમવાને આવજો. આંખોમાં છે આસુડાની ધાર જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. નોતરું દીધું મારા શ્યામ જમવાને આવજો. વાલા જમવાને આવજો. પ્રભુ જમવાને આવજો. જમવાને આવજો. જમવાને આવજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ. હે આરતી ઉતારું તો સીતાજીના રામની. આરતી ઉતારું તો સીતાજીના રામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. આરતી ઉતારું તો ભાગવત ભગવાનની. આરતી ઉતારું તો ભાગવત ભગવાનની. હા પ્રગટાવી જ્યોતિએ માં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોતે માથાવું ઓતપ્રોત હું. મનડું જપે છે મારું મારા એના નામની. મંડળું જપે છે મારું નારાયણ નામની. આરતી ઉતારું હું તો પિતૃ નારાયણ દેવની. આરતી ઉતારું હું તો પિતૃ નારાયણ દેવની. આ પિતૃ નારાયણ દેવની ને ખોડિયાર માતની. પિતૃ નારાયણ દેવની ને ખોડિયાર માતની. આરતી ઉતારું હું તો વેદ વ્યાસ ભગવાનની. આરતી ઉતારું હું તો વેદ વ્યાસ ભગવાનની. આરતી ઉતારી મારા મંડળાને ઠારું. આરતી ઉતારી મારા મંડળાને ઠારો. આરતી ઉતારી મારા દિલડાને ઠારું. આરતી ઉતારી તારા દિલડાને ઠારો. દાસી બનીને હું તો રહું તારા નામની. હે દાસી બનીને હું તો રહું તારા નામ. હે પ્રભુ આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. હે આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. હે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. અરે રાધાજીના શ્યામની ને સીતાજીના રામને. સદગુરુ દેવની ને માત પિતાની. સદગુરુદેવની ને માત પિતાની. આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનની. આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનની. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. અરે સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા સહિતમ હૃદયારવિંદે. ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલમ કુંડરી
काश्य मंगलाय सलोहरे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आरती उतारो हो तो राधा जी का श्यामने आरती उतारो हो तो राधा जी ना श्याम कृष्ण कन्हैयालाल की जय आणि करू अवतार झाडिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु दक्षिणां पदे पदे પીવન હાથથી આરતી આપી દેજો. હસ્તે દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થી આત્મદેવાભિવંદનમ ચક્ષુવંદનમ આરતી લઈ લેજો.